જૂનાગઢના ભેસાણ માર્કેટિંગ યાર્ડની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપનો અન્ય જૂથ સામે આવ્યું હતું, જેમાં મેન્ડેટનો અનાદર કરીને ભાજપના જ જૂથ દ્વારા ચેરમેન પદ માટે ફોર્મ ભરાયું હતું, જેમાં ભેસાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદે વજુભાઈ મોવલિયા અને બિનહરીફ વાઇસ ચેરમેન પદે દિનેશ ભુવા ચૂંટાયા હતા। આ ચૂંટણીમાં ભાજપ સામે ભાજપ જૂથ મેદાને આવતા ભારે રસાકસી જોવા મળી હતી। મારું નામ છે દિનેશભાઈ ખટારિયા। આજે મને પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપની સૂચનાથી માનની કિરીટભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના વ્હીપ સાથેનું અત્યારે હું અહીંયા વ્હીપ લઈને ભેસાણ એપીએમસી માટે આવવાનું થયું। એમાં ચેરમેન તરીકે વજુભાઈ મોવલિયા અને વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ ભુવાની આજે જે વ્હીપ જાહેર કરી અને બંને ઉમેદવારો એક વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ છે એ બિનહરીફ થયા અને વજુભાઈ મોવલિયા અને જે ચૂંટણી લડવાની થઈ એમાં પણ જંગી બહુમતીથી ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ અને માર્કેટિંગ યાર્ડના સૌ ડિરેક્ટરોએ જંગી બહુમતી ચૂંટાવ્યા બદલ એમને પણ અભિનંદન આપું છું। અને આજે આ ભેસાણ માર્કેટિંગ યાર્ડ વર્ષોથી ખેડૂતોની સેવા કરે અને આગળ પણ સેવા કરતો રહેશે અને વધારેમાં વધારે ખેડૂતોને લાભ થાય અને ખેડૂતોને કેમ આગળ વધે એવું જે આજની તારીખે હું પણ સંકલ્પ કરું છું અને તમામ ચેરમેન વાઇસ ચેરમેન આ તકે સંકલ્પ કર્યો છે। ભેસાણ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી જિલ્લા રજિસ્ટ્રાર જયકુમાર શાહના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, ત્યારે જૂનાગઢ જિલ્લાના ભાજપના આગેવાન અને સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા પણ યાર્ડમાં પાર્ટીના મેન્ડેટ લઈને આવી પહોંચ્યા હતા અને ચેરમેન તરીકે વજુ મોવલિયા અને વાઇસ ચેરમેન તરીકે દિનેશ ભુવાના નામની જાહેરાત કરી હતી। જોકે ભાજપના સામેના જૂથના રાજેશ ભુવાએ મેન્ડેટનો ઇનકાર કરી દઈને બળવો કર્યો હતો। બાદમાં જિલ્લા રજિસ્ટ્રારના અધ્યક્ષ સ્થાને ચેરમેનની ચૂંટણી કરવામાં આવી હતી, જેમાં ડિરેક્ટર વજુ મોવલિયા અને ડિરેક્ટર રાજેશ ભુવાએ ફોર્મ ભરેલ હતા, જેમાં 16 ડિરેક્ટરો અને 2 સરકારી પ્રતિનિધિ સહિત કુલ 18 મતદારોએ મતદાન કર્યું હતું। હું જયકુમાર શાહ, ચૂંટણી અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રાર સરકારી મંડળ જૂનાગઢ, આજ રોજ એપીએમસી ભેસાણની જનરલ ચૂંટણીના સંદર્ભે સભાપતિ અને ઉપસભાપતિની ચૂંટણીનું આયોજન થયેલ, જેમાં ચેરમેન તરીકે શ્રી વડલાલ ઘેલાભાઈ મોવલિયા અને એમાં ઉપસભાપતિ તરીકે શ્રી દિનેશભાઈ સોજીભાઈ ભુવા ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે। ખાસ કરીને કેટલા મહત્વપૂર્ણ હવે વિશેષમાં આપણે વિનંતીથી જણાવવાનું કે શ્રી વિદલાલ ઘેલાભાઈ મોવલિયા અને શ્રી રાજેશ કુમાર હીરાલાલ ભુવા એ બંને સભાપતિ માટે ઉમેદવારી નોંધાવેલ હતી। એમાં શ્રી વિદલાલ ઘેલાભાઈ મોવલિયાને સાહેબને 11 મત મેળવેલ અને રાજેશ કુમાર હીરાલાલ ભુવા સાહેબને 7 મત મેળવેલ હતા અને વિદલાલ ઘેલાભાઈ મોવલિયાને 11 મત મળતા એમને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા, જેમાં વજુ મોવલિયાને 11 મત અને જ્યારે રાજેશ ભુવાને 7 મત મળ્યા હતા। આમ વજુ મોવલિયા 4 મતે ચૂંટાયા હતા, જ્યારે દિનેશ ભુવા વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ જાહેર થયા હતા અને નવનિયુક્ત ચેરમેન જણાવ્યું હતું કે સૌને સાથે લઈને યાર્ડમાં ખેડૂતોને વિશેષ સુવિધા મળે અને વિકાસ થાય તે દિશામાં કામ કરશું તેવી ખાતરી આપી હતી। વડલાલભાઈ મોવલિયા ભેસાણ એપીએમસીની સામાન્ય ચૂંટણી આજરોજ યોજાઈ, જેમાં ચેરમેન તરીકે પાર્ટી તરફથી મારું નામ નોમિનેટ કરવામાં આવ્યું હતું અને વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ ભુવાનું નામ નોમિનેટ કરવામાં આવ્યું હતું, પણ કોઈ પણ કારણસર અમારી સામે બળવો કરી અને ઉમેદવારી કરવામાં આવી। જે 16 મત ચૂંટાયેલા અને 2 મત સરકારના પ્રતિનિધિના હતા, તે 18માંથી 11 મત મને મળ્યા છે, જ્યારે દિનેશભાઈ સામે કોઈ પણ ઉમેદવારી નહોતી અને દિનેશભાઈ બિનહરીફ થયા છે। આવી કટોકટીના સમયમાં જે મતદારોએ મને સાથ અને સહકાર આપ્યો એનો હૃદયથી હું આભાર માનું છું અને આ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં જે કોઈ પાર્ટીના આગેવાનોએ, કાર્યકરોએ જે કાંઈ અમને સાથ સહકાર આપ્યો છે એનો બધાનો આભાર માનું છું અને ખાસ કરીને આ અમારા માર્કેટિંગ યાર્ડના કરતા હરતા અને સમાહર્તા નટુભાઈ પોંકિયાનો દિલથી આભાર માનું છું। પાર્ટીના પ્રમુખ કિરીટભાઈ પટેલનો પણ હું દિલથી આભાર માનું છું અને અમારો મેન્ડેટ લઈને આવેલા દિનેશભાઈ ખટારિયાનો પણ હું દિલથી આભાર માનું છું। પાર્ટીએ મારા વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસ હું સાર્થક કરી અને આ એપીએમસી જ્યારે
સૂચિત એપીએમસી તરીકે જ્યારે નોમિનેટ થયું ત્યારથી હું આ એપીએમનો ડિરેક્ટર તરીકે ચૂંટાતો આવ્યો છું અને આજ દિવસ સુધી આ એપીએમનો હું બિનહરીફ ચૂંટાયેલો ડિરેક્ટર છું. અને આજે આ સભ્યોએ મારા વિશ્વાસ મૂકી અને આટલા વર્ષે મને આ માર્કેટિંગ યાર્ડનો તાજ પહેરાવ્યો છે ત્યારે હું એમાં કોઈ કમી નહીં રહેવા દઉં. બધા સભ્યોને સાથે રાખી ખેડૂતોના હિતમાં અને આ માર્કેટિંગ યાર્ડના હિતમાં અમે કામ કરશું. મારા વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ પણ નવયુવાન આવ્યા છે, ખૂબ દોડવાવાળા છે, મારો જીગરજાન દોસ્ત છે અને અમે બેની જોડી માર્કેટિંગ યાર્ડને ખૂબ આગળ વધારશું. નટુભાઈએ જે કામગીરી કરી છે 10 વર્ષ એમાં ક્યાંય લાંછન લાગવા નહીં દઈએ અને આ માર્કેટિંગ યાર્ડને ઉત્તરોત્તર પ્રગતિના પંથે લઈ જશું. અસ્તુ ભારત માતા કી જય.